અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના હેતુસર એસઓજી ક્રાઇમ દ્વારા એસજી હાઈવે પર મોબાઈલ ડ્રગ્સ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું. અમદાવાદ એસઓજી દ્વારા એક ડ્રાઈવનું આયોજન શહેરના પકવાન 4 રસ્તા પાસે યોજવામાં આવ્યું હતું, જેમાં મોબાઈલ ડ્રગ્સ એનાલાઇઝર કિટ દ્વારા ડ્રગ્સનું સેવન કરી વાહન ચાલકોને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ મશીન દ્વારા જો ડ્રગ્સ લીધેલું હોય તો તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી એસઓજી એએસપી એનએલ દેસાઈ સાહેબે આપી હતી. એસજી હાઈવે પર પકવાન 4 રસ્તાથી સિંધુ ભવન રોડ ખાતે આ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જ્યાંથી નવરાત્રી દરમિયાન લોકોની અવરજવર વધારે જોવા મળતી હોય છે. આ ડ્રાઈવમાં એસઓજી એએસપી પીઆઈ પીએસઆઈ તથા સ્ટાફના કાફલા સાથે અનેક લોકોનું ચેકિંગ હાથ ધરાયું હતું. યજ્ઞેશ ગોસ્વામી, અમદાવાદ. રાત્રિના સમયે ડ્રગ એક્ટિવ લોકો ડ્રગ લઈ અને રોડ ઉપર ફરતા હોય છે અને ગુના કરતા હોય છે. એના અનુસંધાને પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અમદાવાદમાં ઓછામાં ઓછી 20 જગ્યાએ જાહેર રોડ ઉપર તેમજ ગરબાના સ્થળે ડ્રગ ડિટેક્ટ કરતું મશીન દ્વારા એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. એને લાલ નમૂના લઈ અને મશીનમાં મૂકવામાં આવતા આમાં પોઝિટિવ નેગેટિવ તરફ બતાવે છે. એ ડિટેક્ટ થાય છે. જો પોઝિટિવ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને એને જે ગુનાની કલમો દ્વારા નશ્યત થાય એવી સજા કરવામાં આવે છે. કુલ કેટલા વ્યક્તિઓનું ચેકિંગ દિવસ દરમિયાન કરવામાં આવશે? રાત્રિ દરમિયાન અલગ અલગ 20 જગ્યાએ આ ચેકિંગ ચાલુ છે. તેમજ પ્રોહિબિશનની ડ્રાઈવ પણ ચાલુ છે. આની સાથે 20 જગ્યાએ અલગ અલગ જાહેર રોડ અને મોટા ગરબાની સ્થળે આનું ચેકિંગ કરવામાં આવે છે. મતલબ જનરલી આપણે આ ડ્રગ્સ ને દારૂ ને આ બધું પકડાતું હોય છે, એવામાં નવરાત્રીના સમયે આ કેટલું